नमो नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सर्वसाहुणं सर्वव्यापेकचित्रोप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। आचार्य भगवान कुंद कुंद देव द्वारा रचित પ્રવચન સાર ગ્રંથાધિરાજ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તે પ્રવચન સાર ગ્રંથાધિરાજના અંતર્ગત 172 નંબરની ગાથા અને 172 નંબરની ગાથાના અંતર્ગત અલિંગ્રહણના બોલ તેના ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વિષય વસ્તુ પ્રવચન સારની જ્ઞાન પ્રદાન શૈલી છે. આ જ્ઞાન પ્રદાન શૈલી શબ્દનો અર્થ શું અને દ્રષ્ટિ પ્રદાન શૈલી શબ્દનો અર્થ શું? અધ્યાત્મની અંદર દ્રષ્ટિ શબ્દ શ્રદ્ધા માટે વાપરવામાં આવે છે અને જે શ્રદ્ધાનો જે વિષય છે એક જ્ઞાયક સ્વભાવ તે શ્રદ્ધાનો વિષય છે. તો એવા એક જ્ઞાયક સ્વભાવની મુખ્યતા લઈને એટલે કે શુદ્ધ નયના વિષયની મુખ્યતા લઈને જે પણ નિરૂપણ જે પણ તેની ચર્ચા કરવામાં આવે તેને દ્રષ્ટિ પ્રધાન શૈલી કહેવામાં આવે છે. પ્રવચન સાર જ્ઞાન પ્રદાન શૈલી વાળો ગ્રંથ છે. એટલે શું જ્ઞાન પ્રદાન શૈલી વાળો ગ્રંથ? એનો અર્થ એ થયો કે જેમ દાખલા તરીકે શ્રદ્ધાનો વિષય કેટલા હોય, તો શ્રદ્ધાનો વિષય એક જ હોય. હમણાં બંનેમાં ડિફરન્સ સમજવા માટે કે શ્રદ્ધાનો વિષય તો એક જ છે, બરાબર? તો કે છે કે કોણ છે? એક કોણ છે જવા દો, એક જ છે. એમ કેમ કહો છો? કારણ કે મિથ્યા દ્રષ્ટિની પણ શ્રદ્ધાનો વિષય એક, આત્માને છોડીને. અથવા તો એને એમ કહીશું કે એને પરમાં પણ અહમપણું કર્યું છે, તો પરમાં આત્મા માનીને અહમપણું કર્યું છે. એટલે એનો વિષય પણ એક છે અને સમ્યક દ્રષ્ટિનો તો એક છે જ. પરંતુ જ્ઞાનનો વિષય કદી પણ એક ન હોય, કારણ કે એક નિયમ છે નેચરલ કે જ્ઞાન જે છે તે સ્વભાવથી અનેકાંતિક છે. જ્ઞાન છે તે એકને જ જાણે એવું જ્ઞાનનો સ્વભાવ કદી પણ ન હોય, પણ અનેકને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ હોય. તો કે છે કે અનેકને જાણે તે જ્ઞાનનો સ્વભાવ છે, તો અનેકમાં શું લેવું? તો કે છે કે અનેકમાં પૂરી દુનિયા છે. જરા થોડુંક સમજજો. અનેકમાં પૂરી દુનિયા એટલે એમ કહેવા માંગે છે કે કોઈ પણ જગતનો એવો વિષય ન છૂટી જાય, એ બધા જ વિષયોને ગ્રહણ કરે તેને જ્ઞાન કહેવામાં આવે. એટલે શું કે દાખલા તરીકે જ્ઞાનનો વિષય દ્રવ્ય સ્વભાવ તો છે, પણ જ્ઞાનનો વિષય તેના આશ્રય રહેલા અનંત ગુણો પણ છે. જ્ઞાનનો વિષય એ અનંત ગુણોની અનંત પર્યાયો પણ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય એક જીવ દ્રવ્યને છોડીને બાકીના પણ દ્રવ્યો અને એના ગુણ એના પર્યાય છે. જ્ઞાનનો વિષય તેના દ્રવ્ય ગુણ પર્યાયની સાથે તે પર્યાયમાં ઉત્પન્ન થતો વિકાર તે પણ જ્ઞાનનો વિષય છે. એનાથી આગળ જઈએ તો તે વિકારની અંદર નિમિત્ત બનતું દ્રવ્ય કર્મ તે પણ કહે છે કે જ્ઞાનનો વિષય છે. એનાથી આગળ જઈએ તો અહીંયા આગળ આત્માના સંયોગમાં આવેલો દેહ તે કહે છે કે તે પણ અહીંયા આગળ જ્ઞાનનો વિષય છે. આવી રીતે જ્ઞાનના વિષયથી શુદ્ધ પર્યાયો તો જ્ઞાનનો વિષય છે જ, ચાહે અધૂરી હોય કે ચાહે પૂર્ણ હોય. આવી રીતે જગતની અંદર જે પણ કઈ છે તે બધો જ્ઞાનનો વિષય છે અને જ્ઞાનના વિષય માંથી એક સિલેક્ટ કરેલો દ્રષ્ટિનો વિષય છે હકીકતની અંદર. તો ભાઈ જરા થોડું સમજવા જેવું વાત છે. પ્રવચન સાર આખી દુનિયા બતાવે છે, સમય સાર મારી દુનિયા બતાવે છે. ફરક પડી ગયો? તો કે મારી જ દુનિયા જોવો ને આખી દુનિયાને જોવાનું શું કામ છે? કરો કુંદ ભગવાનને મોબાઈલ, ફરો ફોન અમૃતચંદ્ર આચાર્ય દેવને, કે સામ નથી તો કેમ બતાવ્યું? વિધવત જગતમાં એમ પણ કહેવાય છે કે
કુંદ આચાર્ય દેવે કયો ગ્રંથ પહેલા લખ્યો હોઈ શકે છે આપણને ખબર નથી, બધાના પણ અનુમાન જ છે, બાકી એ વખતની શું સ્થિતિ હવે આપણને ખબર નથી. પણ એવી રીતે વિદ્વત ગણો એવી રીતે અનુમાન લગાડે છે કે એમને સૌથી પહેલો ગ્રંથ પ્રવચન સાર લખ્યો હોય. એનું બી કારણ છે, કારણ કે પ્રવચન સારમાં જયારે જ્ઞાન પ્રધાન શૈલીનો પ્રયોગ કરે ને, નિયમ એવો છે કે જ્ઞાનના વિષયમાંથી જ તમે દ્રષ્ટિનો વિષય કાઢી શકો. સીધો ડાયરેક્ટ જો દ્રષ્ટિનો વિષય જ બતાવવા માંગે અને માની લો કે બીજી જ્ઞાનના વિષયની કલ્પના પણ ન કરવામાં આવે તો અહીંયા આગળ વેદાંત મત ઉભો થઈ જશે. આ બહુ સમજવા જેવી વાત છે. કે પછી તો એક જ વિષય રહ્યો, પછી તો કશું જ ના રહ્યું, પછી તો પર્યાય પણ ન રહી, પછી તો મિથ્યાત્વ કે સમ્યક્ત્વની પણ વાત ના રહી, પછી તો પુરુષાર્થની પણ વાત ના રહી, પછી તો સંસારની પણ વાત ના રહી અને સંસારનો અભાવ થઈને મોક્ષે જવાની પણ વાત નહીં રહી, કારણ કે તે બંધ પણ કરતો નથી ને મોક્ષ પણ કરતો નથી. જરા સમજાય છે કેવો મતલબ? એટલે હંમેશા નિયમ છે કે દૂધમાંથી દહીં અને દહીંમાંથી છાસ અને છાસમાંથી માખણ અને માખણમાંથી ઘી. પોઈન્ટ પકડાય છે? તો અહીંયા આગળ પ્રવચન સાર જે છે તો દૂધથી લઈને ઘી બતાવવાની પદ્ધતિ છે, સમય સારમાં ડાયરેક્ટ ઘી બતાવવાની પદ્ધતિ છે. પણ ડાયરેક્ટ ઘી જ બનાવો ને, ઘી જ બતાવો ને, પણ ઘી તને ક્યાંથી આવે છે એ તને નહીં બતાવે તો લાવીશ ક્યાંથી? આનું નામ પ્રવચન સારની વેલ્યુ, વેઇટેજ. સમજાય છે ભાઈ? આ એક કેમ આચાર્ય ભગવંતો જંગલની અંદર બેસીને જે મસ્તીથી આ બધું લખે છે, રચે છે, તો કોઈને કોઈ પાછળ રીઝન છે. એમ આ ચાલતા વિષયને ટચ કરીએ છીએ કે આ અલિંગ્રહણના બોલમાં આવી રીતે અલગ અલગ પ્રકારથી કેમ બધા જેને કહેવાય કે બતાવ્યા છે, ભેદ એના અલગ અલગ પ્રકારના બોલ કેમ બતાવ્યા છે કે વચ્ચે રહેલો આ આત્મા, તો વચ્ચે રહેલો આ આત્મા કોઈને કોઈના રૂપમાં, સંયોગના રૂપમાં, અધૂરી પર્યાયના રૂપમાં, તો વિકારના રૂપમાં, કર્મના રૂપમાં, શરીરના રૂપમાં, વેદના રૂપમાં, આગળ જઈને ગુણભેદ પર્યાય ભેદના રૂપમાં, કોઈને કોઈ રૂપમાં અટકેલો છે, અહમપણું કરે છે, ફસાઈ ગયો છે. એને પોતાનો આત્મા વાસ્તવિકતામાં મૂળ આત્મા કેવા સ્વરૂપે છે એનો પરિચય અને ખ્યાલ ના હોવાના કારણે આ બધાને પાથરી પાથરીને નિષેધ કર્યા, મૂકી મૂકીને તેનું જ્ઞાન કરાવીને નિષેધ કર્યા. એટલા માટે એનું પણ જો જ્ઞાન કરાવવામાં આવે તો એને જ્ઞાન પ્રદાન શૈલી કહેવામાં આવે, કે એની અંદર બધી ચીજોને આવી રીતે આવરી લેવામાં આવે છે. બરાબર? એની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવનો આ પ્રવચન સાર મેં પહેલા દિવસે શરૂઆત કરી હતી, અધ્યાત્મ ગર્ભિત આગમ. જે અલિંગ્રહણના બોલ છે તે શું છે તો કે છે કે અધ્યાત્મ ગર્ભિત એટલે કે આગમના વિષયમાંથી અધ્યાત્મ કાઢવો, આગમના વિષયમાંથી તે અધ્યાત્મ તરફ આપણને લઈ જાય છે, ભેદ વિજ્ઞાન કરીને અધ્યાત્મ તરફ લઈ જાય છે. તો એ શૈલી આ અલિંગ્રહણના બોલની આ પ્રમાણેની રહેલી છે. ચાલતા વિષયની અંદર આપણે હમણાં સવારના સેશનમાં 9મા નંબરનો બોલ ચાલ્યો હતો. કયો હતો 9મા નંબરનો બોલ? 7, 8 અને 9. 7મા નંબરના બોલમાં કીધું કે ઉપયોગને જ્ઞેયનું અવલંબન નથી. 8મા નંબરના બોલમાં કીધું કે ઉપયોગ જ્ઞેયને ગ્રહણ કરતો નથી, અથવા તો ઉપયોગની વૃદ્ધિ જ્ઞેયોના માધ્યમથી આવતી નથી. બરાબર? અને 9મા નંબરના બોલમાં શું કીધું? ચોરાતો નથી, સાદી ભાષામાં હરણ થઈ શકતો નથી, ઘટી જતો નથી. ઉપયોગ જ્ઞેયને જાણે એટલે ડિસ્ટર્બ થાય તો કે છે કે એવો તે જ્ઞેય પદાર્થ નથી. ડિસ્ટર્બ કેમ નથી થતો? ડિસ્ટર્બ એટલા માટે નથી થતો કારણ કે તારો ઉપયોગ કદી ખંડિત થતો નથી. જરા બરાબર સમજજો. પણ કે છે કે તારો ઉપયોગ ખંડિત થતો નથી એટલે શું? જેમ આપણે જ્ઞાન ભંગ ના થાય, ધ્યાન ભંગ, જ્ઞાન ભંગ, એ બધા બી જે શબ્દના પ્રયોગ છે તે અપેક્ષાથી છે. ધ્યાન ભંગ સમજ્યા ને? કે જેમ અત્યારે હું મારા આત્માનું ધ્યાન કરતા કરતા કઈક એવી વાત આવી ગઈ અથવા તો કઈક એવું સંભળાવવામાં આવી ગયું, યા તો કોઈ સામે આવી ગયું, તો શું થઈ ગયું? ઉપયોગ મારો કેવો થઈ ગયો? ભંગ થઈ ગયો. ભંગ થઈ ગયો એટલે ભાગી ગયો. એને વિષય બનાવવાનું ક્યાં છોડ્યું છે? એ વિષય બનાવતો રહ્યો, એમાં કોઈ જેને કહેવાય કે ઘટી ગયું, આ થયું, ચોરાઈ ગયું, હરણ થઈ ગયું, એનો આ અર્થ કર્યો છે એમ અહીંયા સમજવા માટે. બરાબર? તો એમ કરીને આચાર્ય ભગવાન કહે છે કે તું ઉપયોગ ઉપયોગ સ્વરૂપ છે તો તું મુદિત થઈ જા.
કે તારા ઉપયોગને રંચ માત્ર પણ કંઈ પણ થતું નથી અને એમાંથી કંઈ પણ ઘટતું નથી. તું ઉપયોગને ઉપયોગવાન રૂપ જો તો અહીંયા આગળ વારંવાર જોતા અહીંયા આગળ તને તો તારા આત્માની પ્રાપ્તિ થઈ જશે. એ મેસેજ અહીંયા 9મા બોલની અંદર આપ્યો. હવે જો હવે આચાર્ય દેવે ઉપયોગ શબ્દ વાપરીને હવે એક બીજી ગાડી બતાવી આપણને. અહીંયા આગળ શું કે છે 10મા નંબરના બોલની અંદર અલિંગ ગ્રહણના બોલની અંદર કે છે કે અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ અને ગ્રહણ એટલે મલિનતા. તો કે છે કે તારો ઉપયોગ મલિનતાને ગ્રહણ કરતો નથી. બરાબર. બોલો હવે આ કોના ઉપયોગની વાત છે? આ મારો પ્રશ્ન છે. અને બીજો બી પ્રશ્ન પૂછી લઉં, આ કયા ઉપયોગની વાત છે? જો એક બીજી વાત કહું, શાસ્ત્રની અંદર છે ને ઉપયોગ શબ્દનો પ્રયોગ, કાલે પણ એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે લગભગ હા ને કીર્તિભાઈએ, હા એક સારી વાત યાદ અપાવી એમને કે શાસ્ત્રની અંદર પણ જેને કહેવાય કે ઉપયોગ છે ને આ સંવર અધિકાર, તો સંવર અધિકારની અંદર કેટલા ઉપયોગની ચર્ચા છે? ઉપયોગમાં ઉપયોગ છે. બરાબર ને? તો ત્યાં બે ઉપયોગ કયા સેન્સમાં વાપરવામાં આવ્યા છે? કઈ પર્યાય માટે વાપરવામાં આવ્યા છે? બહુ સરસ, બહુ સરસ. જો સાંભળો, એક તો જ્ઞાયક સ્વભાવ માટે પણ ઉપયોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, નંબર 1. નંબર 2, એક મતિ શ્રુત જ્ઞાન માટે પણ ઉપયોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ઉપયોગના પ્રકાર બતાવ્યા, તત્વાર સૂત્ર બીજા અધ્યાય. ગજબની વાત તો એ છે કે તત્વાર સૂત્રકાર તો કે છે કે કુમતિ અને કુશ્રુત પણ તારો ઉપયોગ છે. તો ઉમા સ્વામી આચાર્ય દેવ એટલે કે નંબર 3. પછી અહીંયા આગળ કે છે કે તે ન્યાય ગ્રંથોની અંદર જઈએ તો કે છે કે એ બધા ઉપયોગ વિશેષ છે, એમાં ઉપયોગ સામાન્ય એક છે. તો તેની અંદર મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવલ એ બધામાં સામાન્ય જાણવું છે તે સામાન્ય ઉપયોગ, તેની પણ એક ચર્ચા આવે. એના પછી ચારિત્રની અપેક્ષાએ શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગની ચર્ચા આવે. એના પછી સમયસારની અંદર મિથ્યાત્વ માટે પણ ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. જોઈ લેજો તમે કર્તા કર્મ અધિકારમાં જોઈ લેજો કેટલી બધી જગ્યાએ ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. એમાંથી અહીંયા આગળ જે બોલ ચાલે છે તો કે છે કે આ ઉપયોગે મલિનતાને ગ્રહણ કર્યો જ નથી, એમાં કયો ઉપયોગ લેવો? સાંભળજો બરાબર. અહીંયા હવે જે વાત કરે છે ને આચાર્ય દેવે અથવા તો ગુરુદેવ શ્રી એમના પ્રવચનની, આપણે એ પણ લઈશું, આપણે એની પણ ચર્ચા કરીશું, એ વિશેષ ચર્ચા છે. અહીંયા આગળ શુદ્ધ ઉપયોગની વાત છે. એ કેમ શુદ્ધ ઉપયોગની લીધી? કારણ કે એના પછીના બોલથી ખ્યાલ આવે છે કે અહીંયા આગળ શુદ્ધ ઉપયોગની વાત છે. તો કે છે કે અહીંયા આગળ કે છે કે ઉપયોગ કોને કહેવાય? હવે ગુરુદેવ શ્રીના પ્રવચનનો ટેસ્ટ એ કે જે ઉપયોગ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવૃત્તિ કરે તેને અમે ઉપયોગ કહેતા નથી. આ તમારું મતિ શ્રુત જ્ઞાન બુકો બાજુ ઉપર. જે ઉપયોગ અહીંયા આગળ દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન લઈને જાણે તેને અમે અહીંયા આગળ ઉપયોગ કહેતા નથી. પરંતુ જે ઉપયોગ આ ચૈતન્ય સ્વભાવનું અવલંબન લઈને એટલે તેની દ્રષ્ટિ કરીને તેનું લક્ષ્ય કરીને અને જે નિર્મલ ભાવ રૂપે પ્રગટ થાય છે એવા અહીં શુદ્ધ ઉપયોગની વાત છે. તો કે છે કે આના પરથી એ નક્કી થાય છે કે એવો જે શુદ્ધ ઉપયોગ જે છે એટલે કે છે કે એ જે ઉપયોગ છે તેને મલિનતાને ગ્રહણ કર્યો જ નથી. ખ્યાલ આવે છે કે નથી આવતો? ઉપયોગ હવે બીજી રીતે જોઈએ, મલિનતાને ગ્રહણ કેમ નથી કરતો? હવે એની અંદર આપણે અધ્યાત્મનો વિચાર કરીએ. જરા ઉપયોગ થોડો હવે અહીંયા સૂક્ષ્મ કરજો. તમારો જે જ્ઞાયક સ્વભાવ ધ્રુવ સ્વભાવ છે
તો કે છે કે તેને પણ અનાદિ અનંત મલિનતાને ગ્રહણ કર્યો જ નથી. એના પછી તેનાથી વર્તતો એક ઉપયોગ સામાન્ય ઉપયોગ, તો કે એવા સામાન્ય ઉપયોગે પણ અહીંયા આગળ કે છે કે મલિનતાને ગ્રહણ કરી જ નથી. ત્યારબાદ આ જે મતિશ્રુત જ્ઞાન, હવે એ જો મતિશ્રુત જ્ઞાન એ સ્વભાવ સન્મુખ થાય છે, એ મતિશ્રુત જ્ઞાન જ્યારે સ્વભાવ સન્મુખ થાય છે તો એ સ્વભાવ સન્મુખતાની અંદર તે ઉપયોગે અહીંયા આગળ કે છે કે મલિનતાને ગ્રહણ કરી જ નથી. અચ્છા, આત્માની પર્યાયમાં મલિનતા છે કે નહીં? તો એકદમ સરળ સરળ પ્રશ્ન છે આ. કોઈ હવે પહેલાના દિવસો જેવા નથી, હવે સારા દિવસો આવ્યા છે. અરે, આત્માએ પર્યાયમાં મલિનતાને ગ્રહણ કરી છે કે નહીં? અરે શું નથી, આ તો સારું થયું તમે બધા મેં પરછી લીધું. મને લાગ્યું ગયો આ તો આગળ, પણ સારું થયું પૂછી લીધું. અરે ભાઈ, એક સમયની પર્યાયે મલિનતાને ગ્રહણ કરી છે. આત્માની એક સમયની પર્યાયમાં મલિનતા છે, એનો પેલા સ્વીકાર કરો, બરાબર ને? પરંતુ અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે એ જે મલિનતા છે તો કે છે કે એ મલિનતાની બાજુમાં રહેલો આ જે ચૈતન્યનો વ્યાપાર, એ એવો વેપાર, સાંભળજો, એ એવો વ્યાપાર કે જેને ધ્રુવ સ્વભાવનું અવલંબન લીધું છે, તો કે છે કે એવું અવલંબન લેવા વાળી પર્યાય એ કે છે કે ભલે બાજુમાં પણ ઊભી હોય તો પણ કે છે કે તેને રંચ માત્ર પણ ગ્રહણ કરી. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય? અરે ગજબ થઈ ગયો. હવે જો દ્રષ્ટિ પ્રદાન શૈલી વાપરીએ, જરા સાંભળજો. અરે એ ઉપયોગની જે પર્યાય છે, જરા સાંભળજો. એ ઉપયોગ, હું તો જ્ઞાન ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ આપણે ઘટિત કરવો છે. ચારિત્રમાં શુદ્ધ ઉપયોગ ઘટિત કરીએ તો બરાબર છે, થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો. રાગનો અભાવ થઈને જે વિતરાગતા પ્રગટ થાય તેને શુદ્ધ ઉપયોગ કહેવાય. ફરીથી, રાગનો અભાવ થઈને જે વિતરાગતા પ્રગટ થાય બુદ્ધિપૂર્વકની, તેને શુદ્ધ ઉપયોગ કહેવાય. હવે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ શું? અરે ચારિત્રનો શુદ્ધ ઉપયોગ તો સમજમાં આવે, પરંતુ જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ શું? અરે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ એ કે બાજુમાં રાગ ઉભો હોવા છતાં પણ એ રંચ માત્ર પણ તે ઉપયોગમાં મલિનતા આવતી નથી. તે હકીકતમાં જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ છે. જ્ઞાન ડિસ્ટર્બ થતું નથી, તે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ છે. ફરીથી સાંભળજો, જ્ઞાન તે રાગને પોતાથી ભિન્નપણે જાણે છે, તે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ છે. અરે ખ્યાલ આવે છે? આ હાડ છે, હાડ છે, હાડ છે. ચલો ભાઈ, દાખલો આપો ભાઈ, દાખલો આપો. ચલો, કાલે સાંજે આપણા બધાના મેનુમાં શું હતું? બસ સરળ, એકદમ સરળ કરી નાખો. ભૂલી ગયા? એટલી વારમાં ભૂલી ગયા? હું તો ક્યારે નહીં ભૂલું કાલનું મેનુ. કાલે શું હતું તમારે? એ લોકો બધાને એક જ હશે ને? અમારે બી એ જ હશે ને જે તમારે હશે, બરાબર? કે કાલના મેનુમાં શું હતું એ બીજું બધું નહીં યાદ કરવાનું. 2 આઈટમ મેન હતી, એક ભેળ હતી અને બીજું શું હતું? અને ખીચડી હતી, બરાબર? હવે સાંભળજો, બરાબર 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 છે કે નહીં? અરે ભાઈ, બધા બરાબર છે કે નહીં? હા. હવે જો અહીંયા આગળ મારી સામે આવી ને, એટલે મારી એક તો મને પછી કાલે વિચાર આવ્યો ખાતા વખતે, સુભાષભાઈ, ખીચડીનું પણ એવું પુણ્ય છે ને મારી બેટીનો નંબર ગમે ત્યારે લાગી જ જાય છે. ખીચડીને અંતરાય ક્યારે નથી આવતી, જોજો તમે. ગમે એને સિનિયર સિટીઝનમાં તો કોઈ સવાલ જ નથી, બરાબર? નિરંતરાય ખીચડી નિરંતરાય છે, એનો નંબર બેટીનો લાગી જ જાય છે. હવે અહીંયા આગળ સાંભળજો, એક આપણું ડોલચું હતું ને, શું કહેવાય, જે કહેવાય કમંડળ, તો એકની અંદર સમજો કે ખીચડી હતી અને એકમાં શું હતું? ભેળ હતી, બરાબર ને? બોલો, બંનેમાં શું ફરક? ખીચડી અને ભેળમાં શું ફરક? ખબર નથી? અરે, ખીચડી અને ભેળમાં શું ફરક? જો સાંભળો, દાખલો બરાબર સમજજો. દાખલો સમજશો તો સિદ્ધાંત સમજમાં આવશે. જરા સમજજો. એક અજ્ઞાનીનો ઉપયોગ છે અને એક જ્ઞાનીનો ઉપયોગ છે. અજ્ઞાનીના સંયોગમાં પણ શું છે? અજ્ઞાનીના સંયોગમાં પણ દેહ છે, અજ્ઞાનીના સંયોગમાં પણ રાગ છે પર્યાયમાં, અજ્ઞાનીના સંયોગમાં પણ કર્મો છે,
અજ્ઞાનીના સંયોગમાં પણ અધુરાશ છે. આ બધું અજ્ઞાનીના સંયોગમાં છે, અરે છે. અને અજ્ઞાનીનો ત્યાં આગળ આત્મા પણ ઉભો છે. બરાબર કહેવાનો મતલબ આ બધું અહીંયા આગળ છે કે નહીં? એક છે. હવે અહીંયા આગળ જ્ઞાનીને લાવો. હવે જ્ઞાનીના સંયોગમાં પણ છે કે નહીં? દેહ છે કે નહીં? અત્યારે સાધક જીવની વાત છે ને, તો જ્ઞાનીના સંયોગમાં પણ શું છે? દેહ છે. પછી જ્ઞાનીના સંયોગમાં કર્મ પણ છે. જ્ઞાનીના સંયોગમાં એક સમયની અવસ્થામાં અહીંયા આગળ રાગ પણ છે, અને જ્ઞાનીનો અહીંયા આગળ પણ આત્મા પણ છે. પણ અજ્ઞાનીનો આત્મા જે છે એનો જે ઉપયોગ છે તે ખીચડીની જેમ કામ કરે છે, અને જ્ઞાનીનો જે ઉપયોગ છે તે ભેળની જેમ કામ કરે છે. કેવી રીતે? કે અજ્ઞાનીનો ઉપયોગ ખીચડીની જેમ કેવી રીતે કામ કરે છે? કારણ કે ખીચડીની અંદર એ એવી પીસાઈ ગઈ છે કે જે ચોખા અને દાળ એવા પીસાઈ ગયા છે કે તેની અંદર આ ચોખા અને આ દાળ એ બંનેના વિભાગ ખ્યાલ નથી આવતા, અને ભેળની અંદર બધું ભેગું હોવા છતાં પણ દીર્ઘ દ્રષ્ટિથી જોઈએ તો મમરા પણ જુદા ખ્યાલ આવે છે, પૂરી પણ જુદી ખ્યાલ આવે છે, સેવ પણ જુદી ખ્યાલ આવે છે, ટામેટા પણ જુદા ખ્યાલ આવે છે, કાકડી પણ જુદા ખ્યાલ આવે છે. ખીચડીમાં પણ દાળ અને ચોખા બંને સાથે રહેલા છે, ભેળમાં પણ આ બધી સાથે રહેલી છે. પરંતુ જેની ભેળ જેવી દ્રષ્ટિ છે કે જ્યાં આગળ મમરા અને એનાથી બીજી બધી ચીજ જુદી જુદી દેખાય છે, પણ ખીચડીની અંદર દાળ અને ચોખા એવી રીતે જુદા જુદા દેખાતા નથી. એવી રીતે અજ્ઞાનીની જે દ્રષ્ટિ છે તેને આ બધા સંયોગ બધા ભેગા ભેગા દેખાય છે, ચિપકેલા દેખાય છે, અને જ્ઞાની ધર્માત્માને આ જ બધા સંયોગ રૂપમાં બધા જુદા જુદા દેખાય. ફરીથી મેનુ રિપીટ ના કરતા. બોલે એવી ભેળ છે ને, ભેળમાં પણ ભેળ જ છે ને, બધું ભેગું જોવાય છે કે નહીં? જો બરાબર સાંભળજો, બધું ભેગું જોવાતું હોવા છતાં પણ બધું જુદું જુદું જ્ઞાનમાં ખ્યાલ આવે છે, અને બધું જુદું જુદું ખ્યાલમાં આવતું હોવા છતાં પણ બધું ભેગું મળીને આ ભેળ છે, એક ભેળ છે એવો ખ્યાલ આવે છે. એમ અહીંયા આગળ જ્ઞાની ધર્માત્માને, અરે આ તો એકચ્યુઅલી 19-18 નંબરનો બોલ છે ભાઈ. હા હા, ખ્યાલ આવે છે કે નહીં? આમ જેને કહેવાય કે જ્ઞાની ધર્માત્માની પ્રમાણ દ્રષ્ટિ છે, અને એની જે પ્રમાણ દ્રષ્ટિ છે તેની અંદર એક અખંડ અભેદ આત્માને જ્યાં આગળ ઉભો કર્યો અનુભવમાં. બરાબર સાંભળજો, દ્રષ્ટિ એક જ્ઞાયક સ્વભાવ પર લાગી, અને એક જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ લાગતા એની સાથે જે જ્ઞાન પરિણમન કરે છે, તો જે જ્ઞાન અનુભવમાં પ્રમાણ રૂપ થયું તે પ્રમાણ રૂપની અંદર હું આ એક જ્ઞાયક છું તેવું પણ જ્ઞાન છે, અને આ રાગ છે તેનું પણ જ્ઞાન છે. પણ રાગ છે એટલું જ્ઞાન નથી, પણ રાગ મારામાં નાસ્તી સ્વભાવે રહેલો છે તેવું તેનું સમ્યક જ્ઞાન કામ કરે છે. એક સમયની પર્યાય જેટલો પણ નથી એ પણ ત્યાં આગળ જ્ઞાન કરે છે. એમ હોવા છતાં પણ આનંદની પર્યાય રૂપે હું જ પરિણમ્યો છું, એ પણ એનું પ્રમાણ જ્ઞાનમાં ઘણ કામ કરે છે. પ્રમાણ દ્રષ્ટિ બંનેનો જ્ઞાન ઉપયોગ. કોનો જ્ઞાન ઉપયોગ? એક વખતે એ અનુભૂતિ વખતે. હા હા હા, કોના જ્ઞાન ઉપયોગમાં પણ? જ્ઞાની અને અજ્ઞાનીના જ્ઞાન ઉપયોગમાં ફરક નથી, એ વાત સામાન્ય ઉપયોગની છે. અહીંયા ગુરુદેવ શ્રી શુદ્ધઉપયોગની વાત કરે છે, એટલે અહીંયા આગળ જ્ઞાનીના સાધક દશાની અપેક્ષા એ વાત છે. બહુ સમજવા જેવી વાત. પરંતુ એક વાત એમની બરાબર સારી છે, સાંભળજો બરાબર. પરંતુ મારા ઉપયોગમાં પણ કોઈ મલિનતા નથી. પણ એ વખતે કયો ઉપયોગ જોવો? અરે કયો ઉપયોગ જોવો? બરાબર કે નહીં? સામાન્ય ઉપયોગ વર્તમાનમાં વ્યક્ત પ્રગટ છે, તો તેની અંદર પણ કોઈ મલિનતા નથી. અને એ ઉપયોગમાં કોણ બિરાજમાન છે? ભગવાન આત્મા બિરાજમાન છે, તો કે તેમાં પણ મલિનતા નથી. આવી જેને દ્રષ્ટિ અને જ્ઞાન થાય છે તો તેની પર્યાયમાં શુદ્ધ ઉપયોગ જન્મ લે છે, કારણ કે તેની પાસે વર્તમાનમાં શુદ્ધ ઉપયોગ તો છે નહીં. મિથ્યા દ્રષ્ટિ પાસે વર્તમાનમાં શુદ્ધ ઉપયોગ છે નહીં, તો તેનો શુદ્ધ ઉપયોગ બને કેવી રીતે, પ્રગટ કેવી રીતે થાય? જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે. આ સમયસારની 186 નંબરની ગાથા. અને કેવો જોવે? ઉપયોગ સ્વરૂપ જોવે. કેવો જોવે? નિર્મલ સ્વરૂપ જોવે. અરે રાગ જ્ઞાનમાં જણાય કે ના જણાય? અરે જણાય કે ના જણાય? અરે રાગ જ્ઞાનમાં જણાય કે ના? ઉપયોગમાં મલિનતા નથી, એ બોલ ચાલે છે. અને ઉદાહરણ આચાર્ય ભગવાને સુંદર આપ્યું છે, સૂર્યનું ઉદાહરણ આપી દીધું છે. અરે વાહ, તારો આત્મા કોના જેવો છે? અરે તારા આત્મા કોના જેવો છે? સૂર્યમાં. કેમ સૂર્યનો દાખલો આપ્યો? સૂર્યનો દાખલો કેમ આપ્યો?
કારણ કે સૂર્યની અંદર રેન્ચ માત્ર પણ પેલો કાળો ડાઘ છે, કાળો ડાઘ, બરાબર ને, એ કે રેન્ચ માત્ર પણ ડાઘ નથી, એમ તારા ઉપયોગની અંદર અરે રેન્ચ માત્ર પણ ડાઘ નથી, અરે તારો ઉપયોગ. હવે બીજી રીતે વાત કરીએ, સાંભળો, બીજી રીતે વાત કરીએ, બધાના સામાન્ય ઉપયોગની વાત કરીએ. અરે તારો ઉપયોગ અનાદિ અનંત શુદ્ધ જ છે. અરે પ્રભુ, આ દ્રવ્યની વાત કરો છો કે પર્યાયની? અરે દ્રવ્ય ઉપયોગ તો શુદ્ધ જ છે. અરે વર્તમાન વર્તતી પર્યાયનો ઉપયોગ પણ શુદ્ધ જ છે. આપણે બધા શુદ્ધ ઉપયોગી છીએ, આપણે બધા શુદ્ધ ઉપયોગી છે, પણ કયો ઉપયોગ? અરે એની જો એક વાત સાંભળો, બીજો પોઈન્ટ મગજમાં આવ્યો, ઉપયોગ સૂક્ષ્મ કરજો. મારો જે ત્રિકાલી ધ્રુવ સ્વભાવ જે છે, મારો જે ત્રિકાલી ધ્રુવ સ્વભાવ છે તે ઉપયોગ શુદ્ધ જ છે. ઉપયોગ એટલે અહીંયા આગળ ત્રિકાલી ધ્રુવને મેં ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો. બરાબર, અપેક્ષાઓ જરા બધી બરાબર સમજજો, ઘણી બધી અપેક્ષાઓ ચાલે છે. તો તેની શુદ્ધતાનો હેતુ શું છે? તેની શુદ્ધતાનો સમજો, એ અન્ય રૂપ થતો નથી, તે તેની શુદ્ધતાનો હેતુ છે. બરાબર સમજો, અન્ય રૂપ થતો નથી એટલે તમે સમજો, જેમ દાખલા તરીકે તમે જેને કહેવાય ને કે દાગીના બનાવો, દાગીના તો 20 કેરેટના બનાવે, હવે અત્યારે તો 18 કેરેટના થઈ ગયા, ભાઈ ભાવ વધી ગયા એટલે 18 કેરેટના થાય ને, બરાબર કે નહીં? તો દાગીના બનાવો તો એટલે એની અંદર પછી શું હોય? સોનાની સાથે પછી બીજું શું હોય? બરાબર ને, કોપર ને બધું હોય કે નહીં? કહેવાનો મતલબ તો એ વખતે પણ મિક્સ કરે છે, ભેગું કરે છે, તો એ વખતે પણ સોનું કેટલા ટકા શુદ્ધ છે? સમજો કે મતલબ? તો એને કહેવાય શુદ્ધતા. જરા બરાબર, જે બીજા દ્રવ્ય સાથે મિલાવટ નથી થતી એને કહેવાય શુદ્ધતા. શુદ્ધતાનો હેતુ એ છે, ગાયક સ્વભાવ છું, ધ્રુવ છું, શુદ્ધ છું. તો આજે શુદ્ધ શબ્દનો પ્રયોગ આવ્યો ને, દાખલા તરીકે મારો આત્મા આ દેહરૂપ નથી થતો, તે જ તેની શુદ્ધતા. મારો આત્મા અન્ય દ્રવ્ય રૂપે નથી થતો, તે અહીંયા આગળ એની શુદ્ધતા. એવી જ રીતે મારી વાત સાંભળો, મારો આ ગાયક સ્વભાવ આ રાગ રૂપે નથી થતો, એ જ મારા ગાયક સ્વભાવની શુદ્ધતા. આ એક પોઈન્ટ પકડી રાખજો, મારો ગાયક સ્વભાવ આ રાગ રૂપે નથી થતો, એ જ એની શું થઈ ગઈ? શુદ્ધતા. તો એવી જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ, એ પોતાને કેવી જોવે છે? એ પોતાને રાગ રૂપ જોવે છે કે પોતાને ગાયક રૂપ જોવે છે? તો હકીકતમાં તે પર્યાયની શુદ્ધતા શું છે? અરે તે પર્યાયની એ જ શુદ્ધતા છે કે પોતાને ગાયક જોવે છે, કે જે ગાયક શુદ્ધ છે એવા શુદ્ધ ગાયકમાં અહંપણું કર્યું છે, એટલા માટે તે પર્યાયને પણ શુદ્ધ કહેવામાં આવે છે. અત્યારે નિર્મલ પર્યાયની અપેક્ષા એ વાત છે કે એ પર્યાય ગ્રહણ કોને કર્યો છે? અરે એ વખતે પણ ભલે, હવે જો જ્ઞાન તરફથી વાત કરીએ તો એ જ્ઞાનની પર્યાય પણ રાગને પણ વિષય બનાવે, ગાયકને પણ વિષય બનાવે, પરંતુ રાગ સમજો, એ જ્ઞાનની પર્યાય રાગમાં એકત્વ ન કરતું અને સ્વભાવમાં એકત્વ કરે છે, માટે તે ઉપયોગને શુદ્ધ કહેવામાં આવે. બોલો, રાગને જાણે તો મારો ઉપયોગ શુદ્ધ કે રાગને ન જાણે તો મારો ઉપયોગ શુદ્ધ? આ બીજો પોઈન્ટ. ચલો, આ બીજો પોઈન્ટ છે, આ અલગ પ્રકારનો પાછો પોઈન્ટ. હવે આજે મગજમાં ભગવાન જાણે આ ઉપયોગ ઉપયોગ ઉપયોગ, હવે આ બીજી રીતે આવે છે. અરે ઉપયોગ ના જાણે તો અશુદ્ધ થઈ જાય, પણ એ ઉપયોગ તેના સમજો, ના જાણે તો અશુદ્ધ થઈ જાય. ઉપયોગ રાગને ન જાણે તો અશુદ્ધ થઈ જાય, છતાં પણ ઉપયોગ શુદ્ધ કેમ રહે છે? કારણ કે રાગને જાણે તો છે પણ રાગ રૂપે થતો નથી, માટે તે શુદ્ધ છે. રાગને જાણે છે એટલે શુદ્ધ. સાંભળજો, અરે ગજબ છે. રાગને જાણે છે એટલે ઉપયોગ. અરે જાણે છે રાગને, અરે કોઈને પણ જાણે છે એ જ એની શુદ્ધતા છે. અરે ભાઈ, એનો સ્વભાવ છે એ જ એની શુદ્ધતા છે. આ જાણવાથી મને ફાયદો શું થયો? આટલું બધું મને જાણવાથી ફાયદો શું થયો? હવે કોઈ પણ રાગને ઉભો કરો જ્ઞાનમાં અને ડિસ્ટર્બ થઈને બતાવો, કોઈ પણ સંકલેશ પરિણામ ઉત્પન્ન થયા, મારો પોઈન્ટ સમજો સમજે? અરે યાર, આજે સવારથી મને ખોટા પરિણામ આવી ગયા. અરે પરિણામ જ તારામાં નથી થતા. આવી ગયો તમારો દ્રષ્ટિનો વિષય, જ્ઞાનમાં જણાશે ખરા, પણ મારું જ્ઞાન, મારો ઉપયોગ તે ભાવ રૂપે ક્યાં પરિણમે છે કે મારે ડિસ્ટર્બ થવાની જરૂર છે?
જરા પ્રેક્ટિકલ સમજો. નિર્ભારતા કેવી રીતે આવશે? આપણે કાલે પણ એ વાતને બિંદુએ ઉપાડ્યું હતું કે ઉપયોગને સ્વભાવ સન્મુખ કરવો છે, પણ એની પહેલા ઉપયોગ તો મિથ્યા કલ્પનાઓથી તો વિરક્ત થાય. એટલી આકુળતા અહીંયા આગળ કે છે કે આકુળતાને પણ સહજતાથી જાણી લે છે. કેમ? કારણ કે જ્ઞાનનો શુદ્ધ ભાવનો ઉદય છે. શુદ્ધ જ્ઞાનનો ઉદય છે. સમયસારની અંદર કળશ આવે છે, બરાબર ને? જે ગેયોને જાણે છે તે જ્ઞાનનો, બરાબર ને, એ શુદ્ધ જ્ઞાનનો ઉદય છે. એવી ટાઈપનો શબ્દ છે એ શુદ્ધ જ્ઞાનનો. પણ કરતો નથી, ભળતો નથી, એમાં જતો નથી, લેપાતો નથી. આ ક્યારે બને? અરે આ ક્યારે બને કે અહીંયા આગળ માનસિક જ્ઞાનમાં પણ ઉપયોગ અને આ રાગ આમ આવી રીતે જુદા જોવા જોઈએ, જુદા દેખાવા જોઈએ. અને દેખાય કે ના દેખાય? અરે જ્ઞાનમાં રાગ દેખાય તો જ્ઞાનમાં જ્ઞાન ના દેખાય? તો એ જ્ઞાનને કેવી રીતે જ્ઞાન કહીએ જેની અંદર બધું ના દેખાય? જુદાય. આમ આખું વિશ્વ જુદું જુદું દેખાય. આમ જેમ અહીંયા આગળ બધા કેવા જુદા 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 ખ્યાલ આવે છે કે નહીં, જુદા જુદા, એમ અહીંયા ઉત્પન્ન થતો પોતાનો જ્ઞાયક ભાવ અને ઉત્પન્ન થતા અહીંયા રાગાદી ભાવ આમ જુદા જુદા ખ્યાલમાં આવવા જોઈએ. અને ભલે આ સાથે છે, હજી ભલે રાગાદી ભાવ સાથે છે, એમ હોવા છતાં પણ વજન કોના ઉપર છે કે એ વખતે પણ એ કાળે પણ અરે રાગના કાળે પણ મારો ઉપયોગ કેવો છે? અરે મારો ઉપયોગ તો શુદ્ધ જ છે. અપેક્ષા સમજવી. આ એક એવી તલવાર છે, બરાબર કે નહીં, જેને કહેવાય કે પોષણ કરતો જાય રાગનું અને મારો ઉપયોગ શું? ખબર છે? એક બીજી વાત કહી દઉં, હવે બીજી વાત કહી દઉં થોડીક સાથે સાથે, બરાબર? ઓલું શું, મરચું વધારે પડી ગયું હોય ને એટલે આપણે ઘી નાખીએ ઉપરથી. બેનો પાણી નાખે શાકમાં વઘાર કરવામાં, ઘી દર વખતે ના નખાય એમ. એટલે ખ્યાલ આવે છે કે નહીં? થોડુંક વધારે પડી ગયું હોય ને તો થોડુંક એને લાઈટ કરવું પડે આપણે, બરાબર કે નહીં? આ રણકાર કયા બેઝ ઉપર આવવું જોઈએ ખબર છે? તમારો સાથે રાગ શિથિલ થતો જાય છે કે નહીં, એના બેઝ ઉપર તમારો રણકાર સાચો. સંસારનો રાગ શિથિલ થાય છે કે નહીં, દેહનો રાગ જે આસક્તિ જે છે તે શિથિલ થાય છે કે નહીં, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોનો રાગ આસક્તિ તે શિથિલ થતો જાય છે કે નહીં, એ શિથિલ થતો જાય છે ત્યારે સમજવું કે તમારો ઉપયોગમાં જે ઉપયોગ લાગે છે તેની અંદર પ્રગાઢતા આવતી જાય છે. રિઝલ્ટ આવવું જોઈએ. જો એ રિઝલ્ટ નથી આવતું તો એકલું સૂક્ષ્મ જ્ઞાન છે, બસ હું તો શુદ્ધ જ છું, મારો ઉપયોગ બી શુદ્ધ છે, જ્ઞાયક શુદ્ધ છે અને એમાં સામાન્ય ઉપમ પણ શુદ્ધ છે. તને ફાયદો શું થયો? મને મારું રિઝલ્ટ મને ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ જેને કહેવાય કે હું પ્રવૃત્તિ કરું છું તો અહીંયાથી એટલી નિવૃત્તિ મારા જ્ઞાનમાં પકડાવી જોઈએ. વાતો કરીને શું ફાયદો છે? મુક્તિ કરવી છે ને, મુક્તિએ પ્રાપ્ત થવું છે ને. મને મારો આત્મા દેખાઈ ગયો, મને મારા આત્માનો મહિમા આવે છે એટલે સિમ્પલ વાત છે, જગતના વિશ્વના કોઈ પણ પદાર્થનો મારો મહિમા ભલે પ્રથમ ભૂમિકામાં પણ શિથિલ થતો દેખાવો જોઈએ, તો એનું ફળ છે ભાઈ. આ એનું બેલેન્સ કર્યું. રાસ રગ રાસ બધું એમનું એમ ઉભું રહે અને ઉપયોગ શુદ્ધ છે એમ નહીં. કારણ કે જ્ઞાયકમાં વિકાર નથી ને. હવે બીજી રીતે જોવો, આનો હેતુ આપીએ. જ્ઞાયકમાં વિકાર નથી ને એવા જ્ઞાયકને હું માનું છું, તો પછી મને વિકારમાં રસ આવે કેવી રીતે? જરા લોજિક સમજાય છે કે મને મતલબ? હું પોતાને જ્ઞાયક જોઉં છું અને રાગ તે મારો સ્વભાવ નથી એમ જોઉં છું. જરા બરાબર સમજો. તો પછી સ્વભાવ નથી તો મને રાગનો રસ ના જ ચડવો જોઈએ. બાજુવાળાનો છોકરો છે અને તેડી તેડીને હું ફરું છું, એડમિશન હું લઉં છું, લગ્નની ચિંતા હું કરું છું, બધી વ્યવસ્થા હું કરું છું, અને ગજબ તો હું એમ કહું છું કે ના એ બાજુવાળાનો છે. ઉભો રે. લોજિક સમજાય છે કે તમે? બોલો, રસ આવે એ મોટો થાય, બરાબર ને, કમાતો થાય, લગ્ન કરતો થાય, એ કઈ પણ આવે, રસ આવે. કેમ નથી રસ આવતો? કેમ રસ નથી આવતો? મારી સામે જ મોટો થયો છે છતાં પણ રસ નથી આવતો. એમ મારી સામે રાગ ઉભો છે છતાં પણ મને રાગમાં રસ નથી આવતો. એવી જુદાઈ અંદરમાં વર્તવી જોઈએ તો એનું રિઝલ્ટ કામ કરે. બરાબર? હવે જો 11 નંબરનો બોલ. એક બોલ ચલાવીએ છીએ. 11 નંબરનો બોલ. 11 નંબરમાં બોલમાં બહુ સરળ છે અને બહુ સુંદર બોલ છે કે ઉપયોગે મલિનતાને ગ્રહણ નથી કરી. જરા સાંભળજો. શુદ્ધ ઉપયોગ લેવો, સાધક દશાના શુદ્ધ ઉપયોગની વાત છે.
મેં આ ત્રીજી વાર કીધું એટલે તમે આગા પાછા ના થાવ. સાધક દશામાં શુદ્ધ ઉપયોગે મલિનતાને ગ્રહણ નથી કરી તો તરત જ અહીંયા આગળ 11 નંબરના બોલની અંદર આચાર્ય દેવ કહે છે કે આ ઉપયોગે જો મલિનતાને ગ્રહણ નથી કરી તો તેને લઈને દ્રવ્ય કર્મને પણ ગ્રહણ કરતો નથી. શુદ્ધ ઉપયોગ કોને ગ્રહણ કરે? અરે શુદ્ધ ઉપયોગ જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરે કે શુદ્ધ ઉપયોગ દ્રવ્ય કર્મને ગ્રહણ કરે? તો પછી આ બધા કર્મો ચોટી જાય છે ને મારા બેટા, એ કોને ચોટે છે? ચલો હવે ચલો આ પ્રશ્ન કરી લો. ચલો કર્મ કોને ચોટે છે? જે જવાબ આપવો આપો, કોઈ વાંધો નથી. જે જવાબ આપવો આપો. કર્મ કોને ચોટે છે? કર્મ કોને ચોટે છે? જો સાંભળજો, આ બી બહુ સમજવા જેવો પ્રશ્ન છે. શાસ્ત્રની અંદર આખો ટોપિક આવેલો છે. કર્મ બંધ કોને છે? ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય સ્વભાવને તો બંધ નથી. અનેક સમયની પર્યાય તો નીકળી જાય છે ગરબાગાથી. તો પછી આ કર્મ બંધ થયા કોને? આ લોજિક છે. આ જરા થોડુંક સમજવા જેવી વાત છે. ખબર છે શાસ્ત્રની અંદર શું જવાબ આપે? હું આગમ શૈલીની થોડીક અપેક્ષાએ વાત કરું. સુભાષભાઈ આગમ શૈલીમાં કહે છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કર્મનો બંધ કરે છે. દ્રવ્યાર્થિક નહીં વાપર્યો આચાર્ય દેવ. એક દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીંની ચર્ચા આવે છે તો જેની અંદર દ્રવ્યની પ્રધાનતાથી ચર્ચા કરે તે દ્રવ્યાર્થિક નહીં. જરા બરાબર સમજજો. તો આચાર્ય દેવ કે છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો તે આત્મા અહીંયા આગળ બંધ કરે છે. કારણ કે તે વખતે તેનો આ આત્મદ્રવ્ય રાગથી પરિણમિત છે. તો રાગથી પરિણમિત છે તો તે વખતે તેને એટલો કર્મ બંધ પણ છે, નહીંતર સંસાર સિદ્ધ નહીં થાય. જેમ આગળ ગયો ને મારીચીનો જીવ છે તો મારીચીનો જીવ દ્રવ્ય આખું આગળ ને આગળ વધ્યું ને એના પર્યાયના પ્રવાહમાં, તો ફળ બી ભોગવ્યું કે નહીં? જરા થોડુંક એક સિમ્પલ વાત કરો, બરાબર? પર્યાય જતી રહી મારીચીની અને એનું દ્રવ્ય આગળ નીકળ્યું, એવું છે? જરા પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ તો એનું પણ દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, તો તે અહીંયા આગળ કર્મ બંધ કરીને આગળ તેનું ફળ ભોગવે છે. આ અહીંયા આગળ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ એ પ્રમાણેની તેની વ્યવસ્થા જોવામાં આવે છે. હવે આચાર્ય દેવ અહીંયા આગળ શું કહેવા માંગે છે કે અહીંયા આગળ જયારે કહે છે કે આ અમે આ રાગાદી ભાવના ઉપયોગને તો અમે ઉપયોગ કહેતા નથી, પરનું અવલંબન લેવા વાળા ઉપયોગને ઉપયોગ કહેતા નથી, પણ સ્વભાવનો આશ્રય કરવા વાળા ઉપયોગને, એવા શુદ્ધ ઉપયોગને અમે ઉપયોગ કહીએ છીએ. તો એવા જે ઉપયોગને અહીંયા દ્રવ્ય કર્મનું અહીંયા આગળ તેને શું છે એ કે ગ્રહણ નથી, એટલે કે દ્રવ્ય કર્મનો બંધ કરતો નથી. તો પછી કોણ કરે છે? એ કહે છે કે રાગ સાથે તેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ રાગનો એ કર્મનો બંધ છે, પરંતુ મારા આત્માને ભરત ચક્રવર્તી ઘોડા દોડાવે ત્યારે તેને આત્મા કર્મ બંધ કરે છે કે નથી કરતો? પ્રશ્ન પૂછ્યો છે તો કેમ આમ થઈ જાય છે? ભરત ચક્રવર્તી ઘોડા દોડાવે ત્યારે કર્મ બંધ કરે કે ન કરે? એ જે ઉભો રહેલો રાગ ભલે કરતો હશે, પરંતુ એ જે ભરત ચક્રવર્તી જો દ્રષ્ટિ પ્રદાન શૈલી, એ ભરત ચક્રવર્તીની દ્રષ્ટિ ક્યાં છે? એ કે ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક ઉપર છે. તો જ્ઞાયક સ્વભાવને પણ બંધ નથી અને એવી જે દ્રષ્ટિ જે ચૈતન્ય સ્વભાવ ઉપર લાગી છે એ દ્રષ્ટિને પણ બંધ નથી. અને જે જ્ઞાન સ્વપર પ્રકાશક સમ્યક જ્ઞાન રૂપે પરિણમ્યું છે એ કે તેને પણ બંધ નથી. તો એ જ્ઞાન દર્શન રૂપ આત્મા એ તો ભરત ચક્રવર્તી પોતાના આત્માને સ્વીકારે છે, પણ રાગ રૂપે પોતાને સ્વીકારતો નથી, માટે તેને બંધ થતો નથી. ચાલો કે નહીં? વિશેષ ચર્ચા કાલે.